મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસસી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટનો પ્રથમ વખત કન્વેક્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 80થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસસી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત છે, જે વર્ષોથી મધ્ય ગુજરાતમાંથી આવતા દર્દીઓને તબિયતના અભિપ્રાય મુજબ તેમની સારવાર કરવામાં આવતી હોય છે, અને તે પણ કોઈપણ પ્રકારની લોભ લાલચ વગર। ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ કરતા હોય છે। આજે એસએસસી હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત ફિઝિયોથેરાપી સ્ટુડન્ટોનો કન્વેક્શન યોજાયું હતું। મેડિકલ કોલેજ હોલ ખાતે યોજાયેલા કન્વેકેશનમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર, ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડીન અરુણા તળપદા, પ્રોફેસર ડોક્ટર ચેતના, વિદ્યાર્થી અગ્રણી ડોક્ટર દેવેન્દ્ર ગુપ્તા સહિત હોસ્પિટલનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી। આ પ્રસંગે ડોક્ટરની પદવી મેળવનાર ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ફિઝિયોથેરાપી કોલેજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું 51મું વર્ષ આજે પૂરું થાય છે। વિદ્યાર્થીઓ, આઉટગોઈંગ વિદ્યાર્થીઓ કોન્વોકેશન સેરેમનીમાં અત્રે ભેગા થયા છે। એ લોકોને ડિગ્રી એનાયત કરતા તથા આશીર્વાદ આપતા ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું અને આ વિદ્યાર્થીઓને એવી શુભેચ્છા આપું છું કે એ લોકો જ્યાં પણ જાય, કોઈ પણ જગ્યાએ એસએસસી હોસ્પિટલનું, ફિઝિયોથેરાપી કોલેજનું તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું તથા તેમના મા બાપનું ગૌરવ વધારે। અમે લોકો કોન્વોકેશન બેચ 2019નું આજે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટનું છે, એસએસજી હોસ્પિટલમાં રાખવામાં આવેલું છે, મેડિકલ ઓડિટોરિયમમાં, અને અમારા લોકોની 4.5 યર્સની આ મહેનત સફળ થઈ છે એનું સેલિબ્રેશન રાખ્યું છે। અમારી માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે અને અમારા પેરેન્ટ્સ બી બધાના જ, જે લોકો સુરત અને વલસાડથી ભણી રહ્યા છે હોસ્ટેલોમાં રહીને, એ લોકોના પેરેન્ટ્સ બી આ પ્રાઉડ મોમેન્ટ જોવા માટે આવ્યા છે, તો અમે લોકો બહુ ખુશ છીએ। આગળ માટે અમારી માટે માસ્ટર્સ ઓપન છે, પછી જોબ કરવા માટે ફિલ્ડ ઓપન છે, ખુદનું ક્લિનિક ખોલી શકાય છે અને આઉટ ઓફ ઇન્ડિયા જઈને બી અમારા ફિઝિયોથેરાપી ફિલ્ડમાં બહુ સારા ચાન્સીસ છે આગળ વધવાના। મારું નામ પૂજા પંચાલ છે અને અમારું ફર્સ્ટ ટાઈમ કોન્વોકેશન થઈ રહ્યું છે બહુ વર્ષો પછી, એટલે 55 યર્સ પછી અમે આ રીતે પ્લાનિંગ કર્યું કે અમારે બી કોન્વોકેશન કરવું જોઈએ, તો બહુ જ ઉત્સાહિત છીએ અમે લોકો કે કઈ રીતે કરશું, આગળ શું થશે, આગળ શું થશે, આગળ શું થશે, એ વિચારી બધા એક્સાઇટમેન્ટમાં છે।